પરદાના બોલાવે ગોળ આવાજો વીરા પ્રધાન અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અરે મહારાજા બોલ. મારા વાડના ધરતી રાજવી અજમલને આ ગોરદેવના જય માતાજી મહારાજ. જય માતાજી બધાય. કહો રાજવી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અત્યારે રજવાડાની અંદર બોલાવવાના કારણ તો એટલા છે ભૂદેવ કે મારા દીકરી બા સગુણા બા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એમના વેવિશાળના શ્રીફળ લઈ અને આપણે દેશાવર જવાનું છે ભૂદેવ. દેશાવર જવાનું. ભલે રાજવી, પણ ક્યાં રાજ્યની અંદર જાવું અને ક્યાં રાજ્યની અંદર નહીં જણાવ્યું? હા ભૂદેવ, કોઈ પણ રજવાડાનો રસ્તો લેજો, પણ એક પિંગલગઢ ભણી ડગલા ન ભરતા હો ભૂદેવ. પિંગલગઢ ભણી ડગલા ન ભરતા. રાજવી, તમે દેશ જવાનું કહો છો, પરદેશ જવાનું કહો છો, પણ આ પિંગલગઢની ના પડો છો, એનું કારણ? કારણ કે પિંગલગઢના રાજા વડિયારું હારે મારે 20 વર્ષના વેર છે, એટલું નહીં પણ આજે 22 વર્ષના આબોલા છે. માટે કોઈ પણ રજવાડાનો રસ્તો લેજો, પણ એક પિંગલગઢનો રસ્તો ન લેતા હો ભૂદેવ. ભલે રાજવી, પણ જતી વેળાએ આ ભૂદેવને એક જમણા હાથના વચન આપો કે આ ભૂદેવ ગમે એ રાજ્યની અંદર નારિયેળ ઝીલાવીને આવશે, તમારે શિરો માન્ય રહેશે. અરે ભૂદેવ, રાજા અજમલના આજ જમણા હાથના તમને અભય વચન છે કે કોઈ પણ રજવાડાની અંદર દીકરી બા સગુણાના વેવિશાળના શ્રીફળ ઝીલાવીને આવો ને, એ મને તો નહીં પણ મારા વાલી વારસાને પણ માન્ય રહેશે. આ રાજવી અજમલનું અભય વચન છે. જય હો રાજવી. જય ભૂદેવ, આ મારા દીકરી બા સગુણાના શ્રીફળ. આજ હરખે જ મંગે ગોરદેવ હાલ્યા, જાવા મારે દેશ ને પરદેશ રે, હરખે જ મંગે ગોરદેવ હાલ્યા. ભવાની બટારે મારી બાવડી રે, પટિયાળી આવીને ઉકા સુરત ને બે એને મન કરું વારું ભાઈ હટ ત્યારે આવીને ઉકા સુરત ને બે હટ બટારે મારી બાવડી રે, એ બટા લાગુ તને ભાઈ, માના લાગુ તને ભાઈ, હજ હતી મતારે મારી બાવડી રે, હજ કડે કટારી આગે જે મારા બજા એક જોરી ગલવાર માં હોય ગલવાર હજ
કેડે રે કટારી અને તમારા પેલા આજે કઈ નગર નો હતો રાજવી રે ક્યાં હોય મારું નામ ક્યાં હોય મારું નામ આજે કટપ નગર નો હતો રાજવી રે આજે પ્રધાન વિનાની સભા સુની રે જણાય હજ પ્રધાન વિનાની સભા સુની રે જણાય હજ રાજાને બોલાવ્યો પોતાના આવજો રે રાજા બોલાવે પોતાના આવજો રે રાજા બોલાવે પોતાના આવજો રે હર 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 કેરે કટારી અને ડેટ કા બોલે કેરે કટારી અને ડેટ કા બોલે અત્તા કટારી તલવાર યાત્રા કટારી તલવાર યાત્રા કટારી તલવાર કેરે કટારી અને ડેટ કા બોલે રાજા બોલાવે પ્રધાન આવી રે ઓ પ્રધાનજી વડા દરબાર યુવરાજ કા દરબાર યુવરાજ કા દરબાર રાજાને બોલાવે પ્રધાન આવી રે આજ પ્રધાન આવી રે રાજા રમણો કરે પ્રધાનજી વાહ નંબર કરે વારંવાર બોલો બોલો બાપુ હું બોલાવ્યો અરે પ્રધાનજી હા બાપુ હત્યા અમારા પિંગળગઢની પ્રજા પ્રજા અરે સુખી છે કે દુખી પહેલા તો મને એ જણાવો અરે બાપુ તમારા જેવા રાજા મારા જેવા પ્રધાન સુખી જ હોય ને તો માટે પ્રધાનજી હા બાપુ મારી નગરીની અંદર કોણ વયું ગયું મારી નગરીની અંદર અંદર હંમેશને માટે કોઈ લોકો કકળાટ કરતી હોય છે હાજે હાજે મારા નગરની અંદર નકી કોક દુશ્મનનું ઘરનું માણસ મારી નગરીની અંદર મહેમાન ગતિ કરતું એવું લાગે છે તો માટે પ્રધાનજી હા બાપુ આજ મારા રાજમાં એવા ચોકી ફેરા કરો કેવા કે રાજનું માણસ રાજમાં હોવું જોઈએ અને બહારનું માણસ બહાર હોવું જોઈએ બાપુ બહાર નું માણસ કાળો કામે જાય તો વાંધો નહીં ને આ તમારા બાપુનો હુકમ છે તો માટે પ્રધાનજી હા બાપુ હું અત્યારે નિંદ્રાને આધીન થાઉં છું હા તો મારી રજા સિવાય કોઈ નો બાપુ મારા રાજમાં કોઈ પ્રવેશ ન કરવો જોઈએ હા બાપુ આ તમારા બાપુનો હુકમ છે તમે તમારા બાપુ હૈયા માથે પથ્થર મૂકીને બેસી જાઓ કોઈ નો આવે રાજમાં ભલે પ્રધાનજી એમ નહીં બાપુ આટલા આટલા વર્ષ ત્યાં નોકરી કરું બાપુ કોઈ દી સકી શકો કઈ ફરકું કોઈ દી ફરક દીધું બાપુ પ્રધાનજી બાપુ આપણા રાજમાં આપણે રજા સિવાય શીખ નો ખવાય બસ બાપુ લાગે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુલામ ગણ બાપુલામ ગણ બાપુલામ ગણ બાપુલામ ગણ બાપુલામ ગણ પંજરાનું કામ આવતું
વળી જગય સુનો ગીના પણ હાગ જાન વજડા જોને બોલાય જડ પીવે